ભાગવતના જે મહાત્મય છે, ભાગવતની કથા જ્યારે પણ શરૂ થાય ત્યારે ભાગવતના મહાત્મયથી શરૂ થાય. શિવ કથા સાંભળીએ, રામકથા સાંભળીએ, કોઈ પણ કથા આપણું શ્રવણ કરીએ ત્યારે કથા હંમેશા મહાત્મયથી શરૂ થાય. શું કામ? કારણ કે આપણા ઋષિમુનિઓને, આપણા મનીષીઓને ખબર છે કે આ લાલો લાભ વગર લોટે નહીં. ये करने से क्या मिलेगा ये बोलो, આ શ્રવણ કરવાથી શું મળશે ઈ બોલો, ઈ પહેલા સમજાવો પછી તમે કથા સંભળાવો. આપણા ઋષિઓને ખબર છે કે માણસોનું મન કેટલું સ્વાર્થી છે. એને કાંઈ એમાંથી મળે તો જ ઈ તરફ ઈ ગતિ કરે, નતર ન કરે. અને જ્યારે કોઈ વસ્તુનું મહત્વ મને ને તમને સમજાય ત્યારે આપણું મન અનાયાસે જ એ તરફ ગતિ કરવા માંડે. પણ મહત્વ સમજાવવું પડે. તમે રસ્તે હાલ્યા જાઓ અને કોઈક ચમકવાળું કાંઈક મળે અને તમને એમ ખબર ન હોય કે ભાઈ આ હીરો, સાચો હીરો છે, અને તમને જો એનું મહત્વ ન ખબર હોય, એને તમે પારખી ન શકો, તો તમે શું કરો? આમ કરીને ઘા કરી નાખો. પણ એ જ વસ્તુ કોઈક પારખુના હાથમાં લાગે તો એને ખબર પડે ભાઈ આ કરોડોનો હીરો છે. શું કામ? કારણ કે એના એ મહત્વને ખબર હતી એટલે એને ગ્રહણ કર્યું. અને મહત્વ જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી સાચો હીરો, સાચા સોના જેવી વસ્તુ હોય એને પણ માણસ ફેંકી દેતો હોય. મહત્વ સમજાવવું જોઈએ. તો આ ભાગવતની કથા શું છે? પદ્મ પુરાણના પહેલા 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મય કીધું છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે. હવે આપણે ભાગવતની અંદર જઈએ છીએ ધીમે ધીમે. આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ છે, સંપત્તિવાન છે, કર્મકાંડ કરે, સંધ્યા કરે અને કર્મકાંડથી આર્થિક ઉપાર્જન કરે અને સંપત્તિવાન બ્રાહ્મણ છે. એને જીવનમાં બધાય પ્રકારનું સુખ, માત્ર એક જ દુઃખ, એની પત્ની જે ધૂંધુલી છે એ ખરાબ સ્વભાવની છે, કર્કશા સ્વભાવવાળી છે, ખરાબ સ્વભાવની છે. અમારા ભાઈઓ કહે છે, એ ભાઈ અમને આ દુઃખ છે. કોક જીવનમાં બધુંય સુખ હોય અને પાત્ર કોક નબળું ભટકાઈ જાય પછી કેવા દી થાય. ગાડી હોય, બંગલા હોય, નોકર ચાકર હોય, ખેતી હોય, બધું હોય, પણ આવડું આ પાત્ર, જીવનમાં બધું સુખ હોય પણ બે પાત્રો સરસ મજાના સારા મેળવાળા સ્વભાવના ન હોય. એ બધાને ખબર હોય કેટલા ડખા હોય એમાં. હવે એના વર્ણનોની તો જરૂર નથી, બધા જીવીએ જ છીએ. હે, સમાજમાં જોતા જ આવીએ છીએ, આપણા ઘરે નહીં તો કોકના ઘરે. અને સાચું કહું ને તો આપણને આપણો સ્વભાવ જેટલું આપણને સુખી કરે ને એટલું આપણને દુનિયામાં બીજું કોઈ સુખી ન કરે. અને આપણને આપણો સ્વભાવ જેટલું આપણને દુઃખી કરે એટલું દુનિયામાં આપણને બીજું કોઈ દુઃખ આપી જ ન શકે. સુખ અને દુઃખ આપણા પોતાના સ્વભાવની નીપજ છે. કોઈ એમ કહે કે મને કોક સુખી કરી ગયું કે કોક મને દુઃખી કરી ગયું, એ વાતમાં માલ જ નહીં ને. સુખ અને દુઃખ મારા ને તમારા સ્વભાવની નીપજ છે. અને આ સ્વભાવને સુધારવો ને અઘરામાં અઘરી સાધના છે. સ્વભાવને સુધારવો એ અઘરામાં અઘરી સાધના છે. કોઈ દી તમે એમ સાંભળ્યું કે કોઈ બેન પાસે તમે એવું સાંભળ્યું કે ભાઈ મારા સાસુ 4 ધામની યાત્રાએ જી આવ્યા ને તો સ્વભાવ બહુ સારો થઈ ગયો? હે, ક્યાંય સાંભળ્યું તમે? ગમે એટલા ધામો કરી આવો ને, ગમે સ્વભાવ સુધારો બહુ અઘરી સાધના છે. તમે દુનિયામાં બધું બગાડેલું સુધારી શકો, આખા ગામને શહેરના શહેર સુધારી શકો, પણ આપણે હું ને તમે આપણો સ્વભાવ ન સુધારી શકીએ. અને આ જેટલી કથાઓ ગવાય, શિવ કથા, રામકથા, કૃષ્ણ કથા, જેટલી પણ કથાઓ છે, હું ને તમે વિદ્વાન થઈ જઈએ, હું ને તમે પંડિત થઈ જઈએ, હું ને તમે શ્લોક પટ બોલતા થઈ જઈએ એના માટે નથી. આ જેટલી પણ કથાઓ છે એ મારું ને તમારું મન સુધરે, મારો ને તમારો સ્વભાવ સુધરે એના માટે આ બધી કથાઓ લખાય છે ને ગવાય છે.
મારો ને તમારો સ્વભાવ સુધરે. વિદ્વતા માટે નથી, શાંતિ માટે જ. અને જાજુ વિદ્વાન થઈને કરવાનું શું હોય? હે, આપણને ક્યાં નોબેલ પુરસ્કાર મળવાના છે? એટલે શાંતિ જીવનમાં બહુ જરૂરી છે. જ્ઞાન તો બીજો તબક્કો છે, હોય તો બહુ સારું, ઉત્તમ, પણ સૌથી મોટું સુખ તો શાંતિ છે. ઈ જ્ઞાન શું કામનું કે જે આપણી અંદર જ આપણને અશાંત કરી નાખે. જ્ઞાન છે ને, તમે જોજો, મોટા ભાગે જ્ઞાની લોકો, મોટા ભાગે જે બહુ જ્ઞાની લોકો હોય ને, એને શાંતિ ન મળે. જ્ઞાની જેમ જ્ઞાન વધે ને એમ અંદરથી અશાંતિ વધારે પેદા થાય. શું કામ? અને ગામડાનો અભણ નિરક્ષર અંગૂઠા છાપ માણા હોય ને, એ લેરથી ને ટેસ્ટથી જીવતો હોય, એને કાંઈ ઉપાધિ ન હોય. એ ખાટલામાં પડાઈ ભેગો એને નીંદર આવી જાય. અને ઓલો હુવાની ગોળી લે, નીંદરની ગોળી લે, તો એને ઊંઘ આવે. શું કામ? કારણ કે ઘણી વખત જ્ઞાન પણ અપચો કરાવી દે છે. જેમ ખાઈએ, ખોરાક ખાઈએ ને અપચો થાય તો વાયુ થાય ને, વાયુ થાય એટલે પછી દુખાવો થાય. એમ જ્ઞાન જો પચે નહીં ને તો એ અહીંયા અપચો થાય. એ પછી આપણને અશાંત કરી દે સાહેબ, બહુ જીવન ખારું ઝેર થઈ જાય. એટલે મોટા ભાગે ઘણી વખત તો અજ્ઞાની કહેવાય, નિરક્ષર કહેવાય, અભણ કહેવાય, એવા લોકોને લહેરથી, આનંદથી, સુખીથી, મોજથી જીવતા જોયા છે. અને જે બહુ જ્ઞાનીઓ હોય ને, એના કપાળે હળજ હોય, એના કપાળે હળજ હોય. એટલે જ્ઞાન પણ એવું હોવું જોઈએ કે જે મને તમને શાતા આપે, શાંતિ આપે. અપચો કરી નાખે એમ કામનું. તો આ કથાઓ મારા ને તમારા મનના શાંતિ માટે, સ્વભાવને સુધારવા માટેની કથા છે. અને સ્વભાવ બહુ અઘરી વસ્તુ છે. ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત, જોબન શીશ ચડ્યો ઈ ચડ્યો. ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત, જોબન શીશ ચડ્યો ઈ ચડ્યો. મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો. બદલે નહીં બીટ બિલોર તણો, એને જન્મજાત રંગ ચડ્યો ઈ ચડ્યો. એમ કવિ દિન સુધી દલપત કહે, જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. પછી ઘણા નથી કહેતા કે હવે તો આ સ્વભાવ છે એ લાકડા ભેગો જાહે. હે, આપણે એમ કહેતા હોય ને કે હવે આ લાકડા ભેગું બળશે, બાકી હવે આમાં કઈ સુધારો થાય એમ નથી. શું કામ? દરેક જીવ એક સ્વભાવને લઈને જન્મે છે. માત્ર મનુષ્યનો જીવ નહીં, કોઈ પણ ઢોર હોય, કોઈ પણ પશુ જીવ હોય, કોઈ પણ જીવાત્મા હોય, એનો એક સ્વભાવ હોય. ઘણી ગાયું મારકણી હોય, દોવા એના ગરદણીને જ દે ને એને ન દે. ઘણી વાર મારકણી હોય, ઘણી ગાયું એવી હોય એની પાસે જે આવે એને દોવા દે. એ બધાનો અનુભવ છે. દરેક પશુનો પણ એક પોતાનો સ્વભાવ છે. ઘણા કૂતરા બહુ હિંસક હોય, ઘણા કૂતરા બહુ પ્રેમાળો. એટલે દરેક ખાલી આપણો સ્વભાવ હોય એવું ને, દરેક જીવની અંદર સ્વભાવ છે. એક જ યોનીના બે જીવ હોય, શ્વાન યોનીના બે જીવ હોય, બે કૂતરાના સ્વભાવ અલગ હોય. જે માણાના આ સ્વભાવ મારો ને તમારો કેમ બને? ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત. તમે ચિત્ર દોરો, કાગળની અંદર પેન્સિલ લઈને કલમથી તમે ચિત્ર દોરો. ચિત્રમાં તમે હાથી દોરો, એની ઉપર હાથીનો હાંકનાર મહાવતને તમે બેસાડો. પછી એક વખત તમે ચિત્રમાં હાથીની ઉપર મહાવતને બેહાડી દીધો, પછી હેઠો ન ઉતરે. એ ચિત્ર બની ગયું, પછી મહાવત હેઠો ન ઉતરે. હા, તમે એના કાગળ ફાડી નાખો તો અલગ વાત છે, બાકી મહાવત ચડ્યો ઈ ચડ્યો. મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો. કુંભાર જ્યારે માટીનું વાસણ, કોઈ પણ પાત્ર બનાવતો હોય ત્યારે જે ચાકડામાં જે માટીને જેમ જેમ ટીપતો જાય એમ આકાર આપતો જાય. જેવો એને આકાર બનાવવો હોય ને એવો એ ટીપે એટલે એને આકાર બને. જેવો આકાર આપવો હોય એ આકાર આપી શકે. પણ એક વખત એ નિભાડામાંથી પાકીને પાત્ર તૈયાર આવે, ભઠ્ઠીમાંથી પાકીને નીકળે,
પછી એના આકારમાં પરિવર્તન ના આવે. હા, એ માટલું હોય માટીનું, એને તમે ફોડી શકો પણ એના આકારમાં પરિવર્તન ન લાવી શકો. મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ગળ્યો ઈ ગળ્યો, બદલે નહીં બીટ બિલોર તણો. કાચ છે ને, કાચ રેતીમાંથી બને અને રેતીને ભઠ્ઠીમાં તપાવવામાં આવે. રાસાયણિક પ્રક્રિયા છે આખી, વૈજ્ઞાનિક, એમાં નથી પડવું. પણ ટૂંકમાં જ્યારે કાચ બનતો હોય ને, એમાં તમે જે રંગનું રસાયણ ઉમેરો એ રંગનો કાચ બનીને બહાર નીકળે. પછી એક વખત એ નીકળ્યો બનીને પછી એના કલરમાં ફરક ના આવે. ઉપરથી પીછડા મારો એ અલગ વાત, બાકી એનો મૂળ રંગમાં ફરક ના આવે. એમ કવિ દિન સુધી દલપત કહે, જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. એમ જન્મ સમયે હું ને તમે જે જન્મ સાથે જે સ્વભાવ લઈને આવ્યા છીએ, એ સ્વભાવ આપણો પડ્યો ઈ પડ્યો, એ હવે સીધો લાકડા ભેગો જાય. બહુ અઘરી, બદલી શકાય પણ એના માટે બહુ અઘરી સાધના છે. સ્વભાવ કેવી રીતે બને? હું ને તમે આ શરીર મળ્યું છે, તો આ શરીરમાં હું ને તમે કાંઈક ને કાંઈક કર્મો કરશું. અમુક સારા કર્મો કરશું, અમુક ખરાબ કર્મો કરશું. એમ કર્મો કરતાં કરતાં આપણું આવરધા પૂરી થાય, આપણો સમય પૂરો થાય, આપણે ધામમાં વયા જાય, તો શરીર તો અહીંયા જ પડ્યું રહે. શરીરને અંતિમ સંસ્કાર થઈ જાય, અગ્નિદાહ દેવાઈ જાય, એ તો શરીર તો નષ્ટ થઈ ગયું. મિટ્ટી કા થા મિટ્ટી મેં મિલ ગયા. તો શરીરનો નાશ છે, આત્મા તો અમર છે એવું આપણા શાસ્ત્રો કહે છે. આત્મા મરતી નથી, શરીર તો અહીંયાનું અહીંયા પડ્યું રહે, પણ આત્મા એની સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતર ચતુષ્ટય એની સાથે ભળી, એની સાથે આત્મા સાથે વીંટળાઈ, અને પછી જ્યારે આત્મા બીજું ખોયડું ધારણ કરે, બીજી યોનિમાં બીજું કોઈ શરીર ધારણ કરે, વળી એમાં કાંઈક કર્મો કરે, વળી એમાં કર્મોની છાપ લઈ અને એ આત્મા વળી ત્રીજો જીવ લે. એમ હજારો હજારો જીવ શરીરો બદલીને મેં ને તમે જે સ્વભાવ કમાણો છે, મેં ને તમે જે સ્વભાવ બનાવ્યો છે, એ કાંઈ નાની અમથી વાતમાં, નાના અમથા વસ્તુથી સ્વભાવ બદલે નહીં. સ્વભાવને બદલવો બહુ અઘરી સાધના છે. તો આ ધૂંધુલી ખરાબ સ્વભાવવાળી અને આત્મદેવ વિચાર કરે કે ભગવાને બધું આપ્યું. એક પત્ની આવી અને કોઈ સંતાન ન મળે, કદાચ એ સંતાન કોક હોત તો એના આશરે જીવન નીકળી જાત. ઘણી વખત એવું હોય, પતિ પત્નીને એકબીજામાં ન જામતું હોય, પણ સંતાનો થઈ જાય ને પછી સંતાનોના આશરે જીવન નીકળી જાય. પતિ પત્નીને બેયમાં મેળ ન હોય, પણ છોકરાઓ થઈ જાય ઘરે, તો પછી છોકરાઓને મોટા કરવામાં, એને ભણાવવામાં, એને પરણાવવામાં સમય ક્યાં વયો જાય ને ખબર ન પડે. એ પતિ પત્નીના ઝઘડા ભૂલાઈ જાય. પણ આત્મદેવને કોઈ સંતાન પણ નહીં અને પત્ની આવી ખરાબ, એટલે વિચાર કરે કે હું વનમાં જાઉં, તપસ્યા કરું, પરમાત્મા પ્રસન્ન થાય તો પરમાત્મા પાસે સંતાનની માંગણી કરું. વનમાં જાય છે, તપસ્યા કરે છે, ખૂબ ઘોર તપસ્યા કરી, પરમાત્મા દર્શન દેતા નથી. એટલે આત્મદેવને થયું કે આ નસીબમાં હવે સંતાન નથી લખ્યું, આ નસીબમાં હવે કોઈ સુખ નથી લખ્યું. સંતાન ન હોય તો એના કરતાં તો હવે મરી જવું સારું. હવે કારણ કે હવે બીજું કાંઈક જીવવા જેવું આમાં કાંઈ જીવનમાં રસકસ રહ્યો નથી, આના કરતાં તો મરી જવું સારું. નહીં દૂજાણા, નહીં દીકરા, નહીં ઘૂંઘટવાળી ઘેર, ભેદું કવિ મેકરણ કહે એનું તો જીવતર કારું ઝેર. નહીં દૂજાણા, નહીં દીકરા, નહીં ઘૂંઘટવાળી ઘેર. જેના ઘરે દૂજાણા ન હોય, જેના ઘરે દીકરા ન હોય, જેના ઘરે ઘૂંઘટવાળી ન હોય, એ તો એનું જીવન. હવે દીકરા એટલે તમે દીકરો એમ ન ગણતા, સંતાનની અંદર બધું આવી ગયું. હા, પછી એમાં તમે કાંઈ વર્ગીકરણ ન કરતા. આત્મદેવ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. જંગલમાંથી લાકડાઓ વીણી આવ્યો, ચિતા જેવું બનાવ્યું અને આત્મહત્યા, આગ લગાડી અને એના ઉપર ચડવા જ જાય છે. જીવનમાં એવા અમુક એવા પ્રસંગો આવતા જ હોય છે, અને કારણ કે
અમે આ ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ એટલે લોકો પોતાની ક્યારેક ક્યારેક અંતરંગ સમસ્યાઓ જે બીજા કોઈ પાસે ખુલ્લી ન મૂકી શકતા હોય એવી ક્યારેક ક્યારેક આપણી પાસે આવીને કહેતા હોય, અને ત્યારે સમાજીઓને એમ લાગે કે મોટા ભાગના લોકોને 80% લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ તબક્કે આવો વિચાર આવે છે અને આવે છે કે આના કરતાં તો મરી જાવ સારું. કારણ કે જીવન તો શું છે, સુખ દુઃખનું ચક્ર છે. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, ક્યારેક સુખ હોય, વળી દુઃખના દિવસો, વળી સુખના દિવસો. પણ જીવનમાં ક્યારેક એવી થપાટ લાગે, દુઃખની એવી થપાટ લાગે, માણસ મનોબળ માનસિક રીતે પોતાનું મનોબળ હારી જાય. વેપારમાં કોક ખોટ જાય, કોક પ્રેમ પ્રસંગોમાં ખોટ જાય, કોક સંબંધોમાં ખોટ જાય. નાના નાના ભૂલકાઓ ભણવા તો રિઝલ્ટમાં નાપાસ આવે તો ઘણા એવા પગલાં લઈ બેસતા હોય છે. વેપારીઓના એવા સમાચાર આવે, ગૃહિણીઓના આવે કે જરાક અમથી વાતમાં માઠું લાગી જતા. સમાચાર પત્રકો વાંચો તો એમાં તો લખે કે નાની અમથી વાતમાં માઠું લાગી જતા, આવા સમાચારો આવે. ટૂંકમાં કહેવાનો આશ્રય એ છે કે જીવનમાં એવા અનેકો પ્રસંગો આવે જ છે કે જ્યારે હું ને તમે આપણે મનથી હારી જતા હોય અને આપણને એમ થાય બસ હવે આ છેલ્લું પગલું ભરી લેવાનું છે. કારણ કે આપણે હું જેમ બધી ટૂંકી બુદ્ધિવાળા રહ્યા ને, ટૂંકું જોવાવાળા રહ્યા, દૂરનું આપણે જોઈ ન શકીએ. આપણને ત્યારે એ ઘડીએ દેખાય નહીં કે અત્યારે આમ છે, થપાટ લાગી છે, વાંધો નહીં, આવનારા દિવસો તો આના કરતાંય સારા હશે ને, ભગવાન સારા દિવસો બતાવશે. અબ્દુલ કલામના જીવનમાં આવો પ્રસંગ બનેલો છે. વિચાર કરો, ભારતમાં એકમાત્ર કોઈ માણસ એવું હોય કે જેના વિશે કોઈ પણ નેગેટિવ ચર્ચા ક્યાંય ન થતી હોય. હા, આ દેશે તો ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને નથી મૂક્યા. આ એવો દેશ છે. હા, મોદીજીના વખાણ કરવા વાળા હોય તો મોદીજીના નિંદા કરવા વાળા મળે ને, એમ બધા ટૂંકમાં બધા પક્ષના લોકો હોય. એક કલામ સાહેબનું એક એવું ચરિત્ર મળે કે જેની કોઈ નિંદા માટે કોઈ એક માણસે કોઈ એક શબ્દ ઉચ્ચાર્યો નથી. આખા ભારતની અંદર કોઈ એવો માણસ ન મળે કે કલામ સાહેબની વિશે કોઈએ નિંદા કરી હોય. એવો મેધાવી વિજ્ઞાન ઋષિ કહેવાય કે જેને ભારતને આખા દુનિયાના ફલકમાં એક મિસાઇલો આપી અને પરમાણુ શસ્ત્ર આપ્યા એને વાજપેયી સરકારના સમયમાં, અને કીધું કે ભાઈ, અમેરિકાની આંખમાં આંખ નાખીને કીધું કે ભાઈ અમે આ પરમાણુનો અખતરો કરી લીધો છે, ટેસ્ટિંગ કરી લીધી છે, તમારાથી થતું હોય કરો. અમેરિકાએ તો બહુ કોશિશ કરી કે આપણે ન કરીએ, પણ છતાંય કલામ સાહેબને આખી ટીમ, વાજપેયી સરકાર બહુ મહેનત કરી. એવું એ વ્યક્તિત્વ વિજ્ઞાન ઋષિ કહેવાય. એના જીવનમાં એવા દાખલાઓ આવે કે માણસ હતાશ થઈ જાય, કે આપઘાત કરવાની કોશિશ કરે. કલામ સાહેબને ખરેખર તો મિલિટરીમાં ભરતી થતું, આર્મીમાં. યુવાની કાળમાં એને 13-14 વર્ષના હતા ત્યારે એને એક જ સપનું હતું કે ભારતમાંની સેવા કરવી છે, આર્મીમાં જોડાવવું છે. અને આપણે ત્યાં દેહરાદૂનની અંદર મોટું સેન્ટર છે, આર્મીની એકેડેમી છે, ડિફેન્સ એકેડેમી છે. ત્યાં એડમિશન લે, ભરતીની પ્રક્રિયા હોય ત્યાં. હવે જો કલામ સાહેબનું શરીર તો કદ કાંટી જુઓ તો આર્મીના જવાન તરીકે ચાલે એવું નહીં, બરાબર છે. એકદમ કોમળ શરીર છે, મૃદુ શરીર છે, હાઈટ એવી નહીં. આર્મી માટે તો અમુક હાઈટ જોઈએ, અમુક બોડી જોઈએ, અમુક બધું જોઈએ. તો ત્યાંથી હવે વિચાર કરો, એક તો એ રે તમિલનાડુ, ત્યાંથી વાં જવાનું, ટિકિટના પૈસાને એવા ગરીબ ઘરમાં એ સંતાન ઉછરતું હોય. બેન સાસરે ગઈ છે અને સાસરે ગયેલી બેન પાસેથી એ 13-14 વર્ષના ભારતના છોકરાએ એની બેને કીધું કે મારો આ નાકનો દાણો છે ને એ તું વેચી આવ, જે 200-500 રૂપિયા આવે, ટિકિટનો મેળ પડી જાય, તું અહીંયા પહોંચી જા. અને કલામ સાહેબને આત્મવિશ્વાસ કે એક વખત ત્યાં આપણે પહોંચી જશું ને પછી તો કાંઈ વાંધો નહીં, પાછું તો રિટર્ન આવવાની જરૂર જ નથી, એકવાર ભરતી થઈ જાઓ પાછું તો આવવાનું જ નથી. અને ખરેખર નાકનો દાણો વેચ્યો ને તો ખાલી 1 વે ટિકિટ થાય, ત્યાંથી વહાં પહોંચવાની ટિકિટ થાય, એટલો જ મેળ થયો. ગયા અને નાપાસ, ખૂબ યુવાન અવસ્થા, નાપાસ. હવે વિચાર કરો, સાસરે ગયેલી બેનનો દાગીનો વેચીને જે માણસ, જે ભાઈ, ભારતમાં તો બેનનો દાગીનો વેચે એ ભાઈ કેવો કહેવાય? આપણા સામાજિક વ્યવસ્થા એવી છે કે બેન તો આપે, ભાઈ તો આપે, બેનનું લે થોડી, ભાઈ તો આપવા વાળો હોય. પણ એ બેનનો દાણો વેચી અને ગયો હોય ને અહીંયા નાપાસનો થપ્પો લઈને આવે
અને ત્યાં દેહરાદૂનથી ઋષિકેશની પાસે નજીક જ થાય, દેહરાદૂનથી 20-25 કિલોમીટર ઋષિકેશ થાય. ઋષિકેશમાં ગંગાજી વયા જાય જોરદાર પૂર કરંટમાં, ત્યારે યુવાન અબ્દુલ કલામ સાહેબ એ ઝંપલાવવાની કોશિશમાં હતા. ત્યારે શિવાનંદ આશ્રમના મહંતે એનું બાવડું ઝાલીને એને પકડી લીધું. બાપ, આવું પગલું ન ભરાય, આ ન કરાય. તો કે ભાઈ મારે તો દેશની સેવા કરવી હતી, આમ કરવાનું હતું. અરે આ ન થયું તો કાંઈ વાંધો નહીં, પરમાત્માએ તારું નિર્માણ કોક મોટા કામ માટે કર્યું છે. તું હિંમત રાખ, તું આગળ ચાલ્યો જા, તું આગળ ચાલ્યો જા. ભારતનો એક સંત વારી લેતો હોય એને, અને એ વ્યક્તિત્વ પછી તો ઇતિહાસ. કહેવાનો આશ્રય કે જીવનમાં એવા હારના તબક્કાઓ આવે, જીવનમાં એવા નાસીપાસ થવાના તબક્કાઓ આવે, અને જીવનમાં હંમેશા જે જીતી જાય એ જ ઇતિહાસમાં અમર થાય એવું નથી. જે માણસ જીત્યો છે, જે વિજયી બન્યો છે, એ જ ઇતિહાસમાં અમર થાય એવું નથી. મહાભારતની કથાનો નાયક તમે યાદ કરો સાહેબ, મહાભારતની કથાનો નાયક અભિમન્યુ હાર્યો છે, પણ છતાંય મહાભારતના જેટલા પણ મહારથીઓ છે, અર્જુન કરતાંય વધારે યશ અભિમન્યુને મળે છે. અભિમન્યુની શૂરવીરતાને મળે છે કે એકલા હાથે યુવાન છોકરડો કર્ણ જેવા, દુર્યોધન જેવા, દ્રોણાચાર્ય જેવા એવા બધા મહારથીઓની સામે ઝઝૂમ્યો છે, મરતે દમ સુધી ઝઝૂમ્યો છે. અભિમન્યુ જ્યારે મહાભારતના યુદ્ધ વખતે જાય છે ત્યારે મામા થાય ને, કૃષ્ણ મામા થાય, તો મામાના પગે લાગીને જાય છે કે આજે તો ચક્રવ્યૂહનો કોઠો ભેદવાનો છે, મામા આશીર્વાદ આપો. અને કૃષ્ણ ભગવાન આશીર્વાદ આપે છે, યશસ્વી ભવ. દ્રૌપદી જોવે છે, દ્રૌપદી જોવે છે. નહીતર તો આશીર્વાદ જનરલી યુદ્ધમાં જતો હોય એ સૈનિકને માણા શું આશીર્વાદ આપે? વિજયી ભવ. સામાન્ય રીતે વિજયી ભવના આશીર્વાદ આપે. કૃષ્ણ કહે છે યશસ્વી ભવ. અર્જુન અભિમન્યુ આશીર્વાદ લઈને રણે ચડી જાય છે, અને પછી દ્રૌપદી કૃષ્ણને પૂછે છે, સખા તે કેમ ન કીધું વિજયી ભવ, યશસ્વી ભવ એમ કેમ કીધું? અને ત્યારે મામા કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દ્રૌપદી, હે પાંચાલી, યુદ્ધમાં હાર અને જીતથી કાંઈ નક્કી ન થાય. યુદ્ધમાં ઘણી વખત તો નાલાયક લોકો જીતી જતા હોય છે. યુદ્ધમાં હાર જીતના પરિણામથી યશને કોઈ લેવા દેવા નથી. યુદ્ધમાં ઘણી વખત તો નાલાયક લોકો જીતી જતા હોય છે. ઘણી વખત અધર્મ પણ વિજયી બનતો હોય છે. હાર જીતને ને યશને કોઈ લેવા દેવા નથી. ધર્મને ને હાર જીતને કોઈ લેવા દેવા નથી. પણ આ અભિમન્યુ જે યુદ્ધમાં જાય છે, જે રણે ચડે છે, આ મારો અભિમન્યુ એ જીતીને આવે કે હારીને આવે એ તો નિયતિને ખબર. કૃષ્ણ તો બધું જાણે, પણ બધા ભેદ તો ખોલાય નહીં દ્રૌપદી સામે. એ કંઈ જીતીને આવે કે હારીને જ આવે એ તો નિયતિ જાણે, પણ અભિમન્યુનો યશ જ્યાં સુધી માનવ સમાજની અંદર મહાભારત કથાઓ કે કોઈ પણ કથાઓ ગવાશે ત્યાં સુધી અભિમન્યુનો યશ અમર થઈ જશે. અભિમન્યુનો યશ અમર છે. યશસ્વી અભિમન્યુ છે. હારીને આવ્યો છે, શહીદ થઈને આવ્યો છે, અને છતાં યશ મેળવ્યો છે. એટલે જીવનમાં હંમેશા સારું થાય, આપણા મન પ્રમાણે થાય, આપણે જેમ ધાર્યું છે એ રીતે થાય, આપણને જીત મળે, સુખ મળે. અને હું ને તમે આપણે અહીંયા આવ્યા છીએ આ પૃથ્વી ઉપર, મેં ને તમે જન્મ લીધો છે, તો આપણા પ્રમાણે જ બધું ગોઠવાઈ જાય આપણા જીવનમાં. આપણા પ્રમાણે સુખ હોય, આપણા મન પ્રમાણે જીવનમાં બધી સગવડો ગોઠવાઈ જાય એવી ગેરંટી હારે ભગવાને મને તમને નથી મોકલા કે જા બેટા તું જન્મ લેશ ને, જીવનમાં તને જેમ મેળ પડશે, તને જેમ માફક આવશે એમ જ થશે. એવા ગેરંટી વોરંટી ને સર્ટિફિકેટ સાથે ભગવાને મને તમને નથી મોકલ્યા. કોઈ ગેરંટી વોરંટી સર્ટિફિકેટ નથી કે બેટા તને માફક આવે એમ જ દુનિયા તારી હારે રહેશે. ના, દુનિયા તો જેમ છે એમ ચડતી આવે, પડતી આવે. તું એમાં મન હારતો નહીં. તું તારું ગાડું હંકારીએ જા, તો હું તારો સારથી બનીશ. તું તારે યુદ્ધ લડવાનું ચાલુ કર, તો હું તારો સારથી બનીશ. આત્મદેવ અહીંયા હિંમત હારી જાય છે, આત્મહત્યા કરવાની કોશિશ કરે છે.
અને ત્યાં ભાગવતની કથામાં મહાત્માયમાં લખ્યું છે, એક સંત મહાપુરુષ આવે, એનું બાવડું ઝાલી લે અને કે ભલા માણા આવું સરસ મજાનું શરીર મળ્યું છે, માનવ દુર્લભા માનુષા દેહમ દેહી નામ ક્ષણ ભંગુર, આવું દુર્લભમાં દુર્લભ મનુષ્ય શરીર મળ્યું છે ને તું આમ વેડફી નાખે છે? આટલો જ્ઞાની છો, આટલો વિદ્વાન છો, સંતાન નથી, મરી જાઉં છું. અરે તને ભગવાને સંતાન નથી આપ્યું તો એમાં પરમાત્માની કૃપા સમજ. પરમાત્મા સંતાન આપે તો એની કૃપા છે, અને કદાચ પરમાત્મા સંતાન ન આપે તો પણ એની કૃપા છે. એને એમાંય તું કૃપા જ સમજ ને. પરમાત્મા સંતાન ન દે તો એમાં શું કૃપા? એમાં શું કૃપા? તો કે જો તમારે સંતાન હોય, સંત એને સમજાવે છે કે જો તારે સંતાન હોય તો તારે અમુક સંપત્તિ એની માટે વાહે રાખતી જવી પડે, એના આટલું કમાવવું પડે, મહેનત કરવી પડે, સંપત્તિ રાખતી જવી પડે. તું વિચાર કર, પરમાત્માએ તને કૃપા નથી, સંતાન નથી દીધું, તું તારી સંપત્તિનો ઉપયોગ તારા હાથે સત્કાર્યોમાં કરીને તું પુણ્ય કમાઈ શકે. પુત્ર થાય ઈ પિંડદાન કરે, ઈ પિંડદાન કરે તો તમારી સદગતિ થાય. આવું સામાન્ય વિધાન છે, રૂપક છે, કર્મકાંડ છે, રૂપક છે, અને બહુ સાચું છે, બહુ એનું પણ બહુ મહત્વ છે. એ કર્મકાંડનું રૂપક છે કે ચોખાના લોટનો પિંડો બનાવવામાં આવે, મંત્રોચ્ચાર સાથે એને તર્પણ કરવામાં આવે, એનું પણ બહુ મહત્વ છે. પિંડ એટલે શરીર, આખું એક કર્મકાંડનું પણ આખું એક વિજ્ઞાન છે. પણ તને સંતાન થાય, એ તારું પિંડદાન કરે, પછી તારી સદગતિ થાય. એ સંતાન તારા વાહે કાંઈ કરે કે ન કરે એની શું ગેરંટી છે? તો તારી પાસે સાધન છે, તારી પાસે સંપત્તિ છે, તારી પાસે ઉર્જા છે, તું પોતે જ તારા હાથે કાંઈક એવા સત્કાર્યો કરી જા ને કે જીવતે જી તારી સદગતિ થઈ જાય. પુણ્યનું ભાથું તું પોતે જ કમાઈ લે ને, કે તારે પછી સદગતિ માટે કાંઈ બીજા ઉપર આધાર ન રાખવો પડે. તું પોતે જ પુણ્ય કમાઈ લે. ધન વપરાવવાના 4 રસ્તા આપણા શાસ્ત્રો કહે છે. ધન વપરાવવાના 4 રસ્તાઓ છે એવું આપણા શાસ્ત્રો કહે છે. સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી. રામચરિતમાનસમાં મહાદેવ જ્યારે પાર્વતીજીને કથા સંભળાવતા હોય ત્યારે પાર્વતીજીને કહે છે કે હે ભવાની, એ ધન ધન્ય છે કે જે ધર્મના રસ્તે વપરાય છે. સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી, કે જે ધન ધર્મના રસ્તે વપરાય એ ધનને ધન્યવાદ છે. પાર્વતીજી કે ધર્મના રસ્તે ન વાપરીએ તો મહાદેવ કે ધર્મના રસ્તે જો ન વાપરો તો રાજા ટેક્સ લઈ જાય, તો રાજા ટેક્સ લઈ જાય. બરાબર છે ને? સીએ ભાઈઓ હોય ને ખબર છે કે અમુક દાન કરેલું હોય, ચેરિટી હોય તો એટલું તમને ટેક્સેબલ ઇન્કમમાંથી માફ મળે. એ બધું સંસ્થાઓમાં હોય જ બધું. જો ન કરો તો રાજા ટેક્સ લઈ જાય, કર લઈ જાય. એમાંય ન વપરાય તો ચોર ચોરી કરી જાય. બહુ ભેગું કરીને રાખે, લોભીઓ બહુ ભેગું કરે, એક ગાય તાળા તૂટી જાય ઘણી વખત, તો ચોર ચોરી કરી જાય. તો કે એમાંય બહુ જડબે સલાક બંદોબસ્ત કર્યો હોય, તો ગોદરેજના તિજોરી મારી હોય ને બધું આમ બધું જડબે સલાક બંદોબસ્ત કર્યો હોય તો કાંઈક આમ શોર્ટ સર્કિટ થાય ને આગ લાગી જાય ફેક્ટરીમાં. ટૂંકમાં ધનના વપરાવવાના અનેકો રસ્તાઓ છે. શાસ્ત્રમાં લક્ષ્મીને ચંચળ કહી. લક્ષ્મી સમુદ્રની પુત્રી છે. સમુદ્ર મંથન થયું હતું, કથા આવશે આપણે આગળ. સમુદ્ર મંથન દેવો ને દાનવો વચ્ચે થયું તો સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીજીએ નારાયણના ગળામાં માળા પહેરાવી છે. એટલે સમુદ્રમાંથી પ્રગટ થયા છે. અને સમુદ્ર ચંચળ છે, જળ ચંચળ હોય તો સમુદ્રના જે પુત્રી છે લક્ષ્મી, એ પણ ચંચળ છે. એટલે આજે અહીંયા હોય તો ક્યાંક માં હોય, આમ હોય, તેમ હોય.
ચંચળ છે. અને સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી બહાર નીકળ્યા, પ્રગટ થયા, તો નારાયણના ગળામાં હાર પહેરાવ્યો છે. ટૂંકમાં નારાયણનું વર્ણન કર્યું છે. લક્ષ્મીના પતિ નારાયણ છે. આપણે શબ્દો વાપરતો હોય ને વ્યવહારમાં, આ લખપતિ છે, આ કરોડપતિ છે. આપણને બધાને લક્ષ્મીના પતિ થવું છે. લક્ષ્મીના પતિ આપણે નથી, નારાયણ છે. હો, આપણે આના પતિ છીએ. લક્ષ્મીના પતિ થવાની મારી તમારી ગજુ નથી. હા, લક્ષ્મીના પતિ નારાયણ છે. આપણે બહુ તો લક્ષ્મીના દાસ થઈ શકીએ, બાકી લક્ષ્મીના પતિ તો નારાયણ છે. સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી. તું તારા હાથે સત્કાર્યો કર અને પુણ્યનું ભાથું ભેગું કર. તારે સદગતિ માટે કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નથી. ના, માન્યો નહીં. સંતાન નથી, મારે આપઘાત કરવો જ. કાં તમે મને રસ્તો બતાવો જેનાથી મને સંતાનની પ્રાપ્તિ થાય, અને કાં મને મરવા દો. અને ત્યારે સંતે કરુણા કરી કે આમ ને આમ પોતાનું જીવન વેડફી નાખશે. એટલે સંતે કૃપા રૂપે એક પ્રસાદી આપી કે આ પ્રસાદી લે, ઘરે જઈને તારા પત્નીને કે જે આ પ્રસાદ ગ્રહણ કરે, તારા ઘરે અવશ્ય સંતાન થશે. હવે આત્મદેવી પ્રસાદ, ગુરુનો પ્રસાદ લઈને આવ્યો. રાજી થતો તો પત્નીને કહે કે ભાઈ સદગુરુ મળ્યા અને આ પ્રસાદ આપ્યો છે, આ પ્રસાદ તું ગ્રહણ કર, આપણે ત્યાં સંતાન થશે. હવે મેં કીધું એમ કે ધૂંધુલી ખરાબ સ્વભાવવાળી, કર્કશા સ્વભાવની, એને શું વિચાર કર્યો, આ પ્રસાદ હું લઉં, મને ગર્ભ રીએ, 9 મહિના ગર્ભ રીએ તો એની પીડા હોય, પછી 9 મહિના પછી પ્રસૃતિની મેડિકલ સાયન્સમાં અઘરામાં અઘરી પીડા, એમ કહેવાય કે 200 હાડકા એકી હારે તૂટે અને જે પીડા થાય એવી પીડા પ્રસૃતિની પીડા હોય, એવું કહે છે, વિજ્ઞાન કહે છે. એવી અઘરામાં અઘરી પ્રસૃતિની પીડા સહન કરવી. આ અને પ્રસૃતિ કર્યા પછી બાળકનો જન્મ થાય પછી એ ક્યાં માની જવાબદારી પૂરી થાય છે? માની જવાબદારી તો ત્યાંથી તો શરૂ થાય છે. બાળક 10 વર્ષનું ન થાય ત્યાં સુધી માતા એની આગળ પાછળ એનું જીવન હોય. આટલી બધી લપઝટમાં પડવું જ નથી. એને શું કર્યું, એ પ્રસાદ ગાયને ખવડાવી દીધો. આંગણામાં ગાય બાંધેલી હતી, એ ગાયને પ્રસાદ ખવડાવી દીધો. અને ગામમાં કોઈ ગણિકા છે, કોઈ વૈશ્યા છે, એ ગર્ભવતી છે, એની આને જાણ છે કે 9 મહિના પછી આને સંતાન થવાનું છે, તો એની હારે સોદો કરી આવી. આ ધૂંધુલીનો સ્વભાવ કેવો, એ ગામમાં જઈ ગણિકા સાથે સોદો કરી આવી કે તને જે સંતાન થાય એ તું મને આપી દેજે, એના બદલામાં તને આટલા પૈસા. આવો સોદો કરીને આવી. ભાગવતના મહાત્મ્યની અંદર કથા છે. અને પછી તો દિવસો પસાર થવા માંડ્યા. હવે ખોટું બોલી છે ને પતિ સામે, હવે ગર્ભવતી હોય તો દેખાઈ આવે. સમય પસાર થયો એટલે કપડાના પેટ પાસે એવું બાંધે કે જેનાથી પેટ દેખાય, કે જેવી રીતે ગર્ભવતી છે એવું એનો આડંબર કરે, એવો દંભ કરે. અને પછી એક વખત આત્મદેવ બ્રાહ્મણને 1-2 મહિના પોતાના કામ માટે, કર્મકાંડના કામ માટે બહાર ગામ જવાનું થયું. અને પાછળ આ પ્રસૃતિનો પ્રસંગ બન્યો. ખરેખર તો આ ગર્ભવતી હતી જ નહીં. ગાયે જે વાછરડાને જન્મ આપ્યો, એ ગાયે જે વાછરડાને જન્મ આપ્યો એ આખું માણસના બાળક જેવું જન્મ આપ્યો, પણ કાન એના ગાય જેવા. આખું શરીર મનુષ્યનું, કારણ કે તો સંતની પ્રસાદી છે, પણ કાન એના ગાય જેવા. એટલે એનું નામ થયું ગોકર્ણ. જેના કાન ગાય જેવા છે એ ગોકર્ણ. અને આ બાજુ ઓલી ધૂંધુલી જે સોદો કરી આવી હતી એ સંતાન એની પાસેથી લઈ આવી. અને પછી પતિ પાછો આવ્યો તો કીધું કે આ આપણું સંતાન છે. એનું નામ રાખવામાં આવ્યું ધુંધુકારી. ધુંધુલીનો દીકરો ધુંધુકારી. બે સંતાનો એકી સાથે મોટા થવા માંડ્યા.
ઓલી તો સંતની પ્રસાદી છે, ગુરુની પ્રસાદી છે. સારા વિચારો, સારું અધ્યયન, વેદોનું અધ્યયન કરવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, સંસ્કારી જીવન. અને આવડો આ એની જનેતા, એના સંસ્કાર એની અંદર આવ્યા. ન કરવાના તમામે તમામ કામો કરે. શરૂઆત થઈ નાના મોટા વ્યસનોથી, દારૂથી, જુગારથી, અહીંયાથી શરૂઆત થઈ અને અંતે વૈશ્યાઓના ચક્કરમાં ફસાય છે અને બધી સંપત્તિ ખુંવાર થાય છે. ભાગવતમાં એવી કથા છે. પહેલા વ્યસનના ચક્કરમાં આવ્યું અને ખરેખર અધપતનની શરૂઆત આ વ્યસનથી જ થાય. માણાની પડતીની શરૂઆતનો પહેલી સીડી હોય ને તબક્કો તો આ, એના પછી બીજી, ત્રીજી, પછી તો ઘણું બધું આવે, પણ પહેલો તબક્કો આ. એટલે આપણે જો એ સીડી ચડી ગયા હોય તો આપણે જરાક વિચાર કરવો ખરો કે આપણે પહેલે પગથિયે તો ચડી ગયા છીએ, પાછું વયું આવવું કે માથે ચડ્યા જ રાખવું, એ હવે એ પોતાનો પ્રામાણિક ઇન્ટ્રોસ્પેક્શનનો સબ્જેક્ટ છે. અને હું તો કહું, ઘણી વખત કહેતી હોઉં તો કે ઓમ તો થોડુંક જાજુ કરાય. બધા એમ કહેતા હોય ન કરાય, ના કરાય. આમ તો તમાકુ આપણા સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડમાં તો શું છે, આ નાનું નાનું તો ચાલતું જ હોય. તમાકુ ખાવાના ઘણા ફાયદા છે. ખાઓ ખાઓ બાપા, ખાઓ, મોજથી ખાઓ. ખાવું જ જોઈએ. આટલી આટલી ડબ્યું ને એટલા માવા નહીં, આવડા આવડા રાખો સાહેબ, આવડા આવડા રાખો. આટલી કટલીથી કાંઈ ન વળે, આવડા આવડા ડબલા રાખો. બહુ ફાયદા છે. ડેન્ટિસ્ટોને તો છે જ, કારણ કે અમારા હેન્સી એ તો હા, બહુ ફાયદા છે. આણંદ ને સાણંદ ને એ બાજુ આપણે જઈએ ને તો તમાકુની ખેતી થાય. તમે જોજો, કોઈ પણ વાડી હોય ને જ્યાં પાક ઉગતો હોય તો વાડ બાંધવામાં આવે. કોઈ જનાવર આવીને નુકસાન ન પહોંચાડે એના માટે વાડ બાંધે ખેડૂતો, બરાબર. આણંદ બાજુ ને જ્યાં તમાકુની ખેતી થાય ત્યાં તમાકુની ખેતીમાં કોઈ વાડ જ ન બાંધે. કોઈ ખેડૂત એ ખેતીને વાડ જ ન બાંધે, કારણ કે ખબર છે ગધેડાએ આવીને એ ચરવાના નથી. એને વાડ જ ન હોય. વિચાર કરો. હવે મારે બધું સ્પષ્ટ તો ન કહેવાય, તમે એટલામાં સમજી જાઓ તો સારું છે. પણ હું તો કહું, ખાવ, બહુ ફાયદા છે. તમાકુ ખાવાના 4 ફાયદા છે. તમાકુ ખાવાના 4 ફાયદા છે. એક તો તમને કોઈ દી કૂતરું કરડે નહીં. હા, તમને ગણાવી દો. તમને એમ કે બેન બધું એમને બોલે, એમને તમને મુદ્દાસર બધી વાત કરું. તમાકુ ખાઓ ને એટલે તમને કોઈ દી કૂતરું કરડે જ નહીં. તમાકુ ખાઓ તો તમારે કોઈ દી ગાડી વગર ફરવું જ ન પડે, તમારે પગે હાલવું જ ન પડે, તમારે ગાડીમાં જ ફરવાનું. તમાકુ ખાઓ તો તમારા ઘરે કોઈ દી ચોરી ન થાય, પાકે પાઈએ ન થાય. હા, એટલે ખાઓ, ખૂબ મોજથી ખાઓ. અને જે તમાકુ ખાય ને કોઈ દી ગેઢો જ ન થાય, એ પાકે પાઈએ ગેઢો જ ન થાય. એટલે તમે તાર મોજથી આમ આરોગો. કૂતરું ન કરડે, કારણ કે તમાકુ ખાઓ ને એટલે ખોરાક ઓછો થાય. આ સિદ્ધ વાત છે. જે તમાકુનું વ્યસન કરે ને એનો ખોરાક ઓછો થઈ જાય. ખોરાક ઓછો થાય એટલે ટાંટિયા નબળા પડે. ટાંટિયા નબળા પડે ને એટલે તમારે હાથમાં લાકડી રાખવી પડે. હવે તમારા હાથમાં લાકડી હોય ને તમે આમ ગામમાં હેલા જતો ને, કોઈ કૂતરાની હિંમત છે કે તમારે પાસે આવે? કૂતરું કરડે જ નહીં ને. અને પછી ટાંટિયા વધારે નબળા પડે એટલે તમારે ગાડી સિવાય તમે ફરી જ ન શકો. તમારે ચાલતા જવાનું બંધ થઈ જાય. અને તમાકુનો બહુ વ્યસન કરો એટલે બધું આમ ગળફા અને કફ ને બધું થાય. એટલે આખી રાત ઉધરસ ખાધા રાખો તો ચોર ત્યાંથી નીકળતો હોય, ગરદણી તો હજી જાગે છે. કોઈ ચોર આવવાની હિંમત ન કરે, કારણ કે ગરદણી તો આખી રાત ઉધરસ ખાતો હોય, તો ચોર ક્યાંથી આવે? અને કોઈ માણસ ઘરડો ન થાય, ગેઢો ન થાય, કારણ કે તમે યુવાનીમાં નિર્વાણ પામી જશો.
ગઈઢા સુધી પૂગશો જ નહીં, ત્યાં એની પહેલા તો તમે નિર્વાણ પામી જશો. લગા સકો તો બાગ લગાઓ, આગ લગાના મત સીખો, પીલા સકો તો दूध पिलाओ, दारू पिलाना मत सीखो, खिला सको तो रोटी खिलाओ, गुटखा खिलाना मत सीखो, गुटखा खिलाना मत सीखो, गुटखा खिलाना मत सीखो. ઘણા બહેનો છે ને મને આમ ફેસબુકમાં મેસેજ કરે કે જરાક તમે કથામાં કહેજો ને, અમારા ઈવડાઈ જરાક પડીકી ને આ બધું ઘસવાનું મૂકે. ઘણી બહેનો બહુ ત્રાસી ગયેલી હોય. મેં કીધું તમારે કીધે ન માને, અમારે કીધે માને ને, તમારા કીધે ન માને તો કે હા હા ભાગવતની પોથીનો એ પ્રતાપ છે, વ્યાસપીઠનો એ પ્રતાપ છે કે કદાચ એમાંથી કહેવાયેલો શબ્દ કોક હજારો સંખ્યામાં કોક એક માણસને અહીંયા ટચ કરી જતો હોય. આહવાન કરું છું સાહેબ, આજે ભાગવત કથાનો પહેલો દિવસ છે, વ્યાસપીઠ ઉપરથી આહવાન કરું છું, આ ભાગવત પોથીના ચરણે તમારી પડીકીઓ પધરાવી દેજો કે હવેથી આ પડીકીઓ બંધ, પડીકીઓ બંધ. એક એવો સંકલ્પ લેતા જજો, આ કથાના માધ્યમથી એક એવો સંકલ્પ લેતા જજો. હા, અમારા મિત્ર છે જયભાઈ વસાવડા, એ તો એમ કહેતા હોય કે બાળક નાનું હોય ને ત્યારે એ દૂધ પીવે અને પછી 2-4 વર્ષનું થાય તો એ દૂધ મૂકી દે, તો નાનકડું ધાવણું બાળક જો એને આદત હોય ધાવવાની ની, ધાવણ મૂકી દે તો આવડા મોટા ઢાંઢાઓ આ પડીક્યું ન મૂકી શકે? હે, એ પડીક્યું ન મૂકી શકે? આપણે યજ્ઞ થવાનો છે ને કાકા, છેલ્લા દિવસે યજ્ઞ છે ને, બસ પૂર્ણાહુતિના દિવસે આહુતિમાં એ બધું હોમાતું હોય ત્યારે મનથી એક આહુતિ આપી દેજો કે આજે મેં આની આહુતિ આપી દીધી, હવે આ પાછું ગ્રહણ કરીશ નહીં. એક એવો સંકલ્પ તો લ્યો સાહેબ, એક એવો સંકલ્પ લેજો, જીવન સુધરી જશે. હા, જીવન સુધરી જશે. ગિલાસો મેં જો ડૂબે, અને આ છે ને અહીંયાથી શરૂઆત થાય, પછી તો ક્યાં 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 આપણે આમ જોઈએ અમુક રાજ્યો પંજાબમાં ને કેવી હાલત છે. હવે તો દારૂ એ નબળું પડે, એવા એવા વ્યસનો ચાલુ થઈ ગયા છે દેશની અંદર. દારૂ પણ નબળો પડે એની ઉપરના લેવલના. કારણ કે શું કે આ વર્ષોથી શરીરને દારૂ પીવાની આદત થઈ ગઈ, હવે તો દારૂથી એ નશો નથી ચડતો, એનાથી ઉપરનું કાંક જોઈએ, એનાથી ઉપરનું કાંક જોઈએ. આમ ને આમ દેશ ખુંવાર થઈ જાય સાહેબ, આમ ને આમ દેશની યુવાની ખુંવાર થઈ જાય. આ દેશ તો રામ અને કૃષ્ણ અને વિવેકાનંદ જેવા યુવાનોનો દેશ છે. યુવાનો આમ જો વ્યસનમાં ખપાઈ જશે તો આ દેશનો, આ દુનિયાનો સૌથી યુવા દેશ તરીકે આ ગણાતો આ ભારત દેશનું ભવિષ્ય કેવું થશે? કેવું થશે આ ભવિષ્ય? गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए बोतलों के इन बंद पानी में, मत कर बर्बाद अपनी युवानी ए बंदे, बुढ़ापे में काटेगा वही जो बोया है जवानी में. जो बोया है जवानी में, યુવાનીમાં જે વાવ્યું હશે એ જ ગેઢે ગઢપણે લણવાનો વારો આવશે. મત કર બરબાદ અપની જવાની એ બંદે. કાંઈક સંકલ્પ લેજો સાહેબ, કાંઈક સંકલ્પ લેજો. તો ધુંધુકારી આ વ્યસનોમાં સંપડાયો છે. ધીમે 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 5 વૈશ્યાઓના ચક્કરમાં આવ્યો અને પોતાની તમામ સંપત્તિ એની ઉપર ખર્ચ કરવા માંડ્યો. અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણ જે છે એનો પિતા છે એને ખૂબ દુઃખ થાય. અરે આ સંતાન માટે હું આટલી માનતાઓ માનતો હતો, આ સંતાન માટે હું આટલી પૂજા તપ કરતો હતો, સંતાન તો આવું નીકળ્યું. યાદ રાખજો મિત્રો, ઘણી વખત ખૂબ ધ્યાનથી સાંભળજો, ઘણી વખત આપણા નસીબમાં ન હોય એવું સુખ મેળવવા માટે આપણે વલખા મારીએ ત્યારે આપણા નસીબમાં ન લખાયેલું હોય એવા દુઃખ ભોગવવાની તૈયારી પણ આપણે રાખવી પડશે. હા, આપણા નસીબમાં ન લખાયેલું હોય એવું સુખ મેળવવા માટે આપણે ગાંડા થતા હોય ને, તો આપણા નસીબમાં જે લખાયેલું નથી એવું દુઃખ ભોગવવાની તૈયારી આપણે રાખવી પડશે. આત્મદેવ આ કથાઓ જો કેવો સંદેશો આપે છે.
કે આના કરતાં તો ભગવાને મને સંતાન નહોતું દીધું ને એ સારું હતું, સંતાન થયું તો આ દુઃખ આવ્યું. ગોકર્ણ સમજાવે છે, પિતાજી તમે તમારા આત્મધર્મનો નિભાવ કરો. તમારા સમજાવવાથી, તમારા સુધારવાથી કોઈ સુધરવાનું નથી, કોઈ સમજવાનું નથી. તમે તમારા આત્મધર્મનો નિભાવ કરો. આપણે સમજાવવાનું હતું બધું સમજાવી દીધું, હવે એમાં ફરક પડે એમ નથી. તમે હરિનામ લો. અને પછી તો જ્યારે સંપત્તિ ખૂટી ત્યારે ધુંધુકારી રાજના ખજાનામાં ધાડ પાડે છે, ચોરી કરે છે, અને અહીંયા રાજ ખજાનામાંથી ચોરી કરી અને સંપત્તિ આ વૈશ્યાઓને આપે છે. પછી તો આ વૈશ્યાઓ મૂંઝાણી કે ભાઈ આ રાજાને ત્યાં ચોરી કરી આવ્યો, રાજાના સૈનિકો ગોતવા આવશે, તપાસ કરવા આવશે અને ખબર પડશે કે ભાઈ આ સંપત્તિ આપણી પાસે છે તો રાજા આપણને દંડ કરશે. તો આ ધુંધુકારી તો હવે રાજાને ત્યાં ચોરી કરવા માંડ્યો, આને હવે મારી નાખવો પડશે. વિચાર કરો, જે વૈશ્યાઓના માટે આટલો એ સંપત્તિમાં અને બધી રીતે ખુંવાર થયો, હવે એ જ વૈશ્યાઓ એને મારવા માટે દોડે છે. 5 વૈશ્યાઓ એટલે 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો ઉપર આપણે અઢળક સંપત્તિઓ ખર્ચતા હોઈએ છીએ, પછી એના ઉપર જેટલો ખર્ચ કર્યો હોય પછી ઈ જ આપણને મારે છે. શબ્દનો સંયમ ન હોય, હા તમે જોજો, રૂપ, રસ, ગંધ, આ તમામે તમામ વિષયોનો ભોગ જરૂરી છે, પણ સંયમી ભોગ જરૂરી છે. આના જેવું છે કે ખર્ચો કરીને બહુ મીઠાઈઓ ખાઈએ તો પહેલાં તો ખર્ચો કરવો પડે મીઠાઈ લેવા માટે, પણ ડાયાબિટીસ થાય. એટલે જે મીઠાઈ ઉપર આપણે ખર્ચો કર્યો એ જ મીઠાઈ પછી આપણને મારે છે. જે મીઠાઈ ઉપર આપણે ખર્ચો કર્યો છે એ મીઠાઈ જ આપણને મારે છે. એમાં જે વૈશ્યાઓ ઉપર આ ધુંધુકારી જે ખર્ચ કરે છે, વૈશ્યાઓ જ પાછી એને મારવા માટે આવે છે. લાકડા સાથે, લાકડાનો સ્તંભ હોય એની સાથે ધુંધુકારીને બાંધી અને સળગાવવાનો પ્રયાસ કરે, ધુંધુકારી બળતો નથી. અને પછી છેવટે તેલના ભીના ગાભા કરી, મહાત્મયની અંદર લખ્યું છે, ખૂબ અરેરાટી થાય એવું વર્ણન છે કથામાં. તો તેલના ભીના ગાભા કરી એને સળગાવી, એના મોઢે ચાંપી અને લાકડીથી એના મોઢાની અંદર હોહરવા ઉતારવામાં આવે છે, ત્યારે એ ધુંધુકારી મરે છે. આપણા શાસ્ત્રો કહે છે કે જેને બહુ પાપ કર્યા હોય ને, જેને બહુ પાપ કર્યા હોય જીવનમાં, એને અંત સમયે બહુ કષ્ટ મળે છે, એવું આપણા મહાપુરુષો કહે છે, એવું આપણા શાસ્ત્રો કહે. એને ઝટ મૃત્યુ મળતું નથી. એટલે તમે જોજો ને, જેના ઘરમાં દાદા દાદી આમ શાંતિથી મૃત્યુ પામતા હોય, આપણે એમ કહેતા હોય કે બાપા મૃત્યુમાં ખાટી ગયા, અમારા બા છે એ મૃત્યુમાં ખાટી ગયા, અમારા બાપા મૃત્યુમાં ખાટી ગયા. જે બહુ અતિશય પાપ કરે છે એને મૃત્યુ, તો આ ધુંધુકારીની આ હાલત થાય છે. અને પછી પ્રેત યોનિમાં એનો જીવ જાય છે. અને ગોકર્ણ જાય છે તીર્થયાત્રા કરવા માટે. તીર્થયાત્રા કરતા કરતા અમુક વર્ષો પછી પાછો પોતાને ગામ આવ્યો, અને પોતાના ગામે આવીને પોતાના પિતાના ઘરે રોક્યો કે આજ રાત્રે અહીંયા નિવાસ કરીશ, વળી પાછો તીર્થમાં નીકળી જઈશ. ત્યાં એ પોતાના પિતાના ઘરે અહીંયા સૂતો છે, અને ત્યાં એને રાત્રે કોકના રડવાનો અવાજ, રોવાનો અવાજ આવે. આમ જુએ તો કોઈ દેખાય નહીં, તો કે હું તારો ભાઈ ધુંધુકારી છું, હું તારો ભાઈ ધુંધુકારી છું, મેં ખૂબ પાપ કર્યા અને એટલે હું અત્યારે પ્રેત યોનિમાં છું. તું મને આ પ્રેત યોનિમાંથી છોડાવ, તું મારી મુક્તિ કરાવ. ધુંધુકારીને થયું કે મારા ભાઈની આ હાલત, ગોકર્ણને થયું મારા ભાઈની આ હાલત. બિહારમાં જાય છે, ગયાજી નામનો પ્રદેશ છે જ્યાં પિતૃ તર્પણ થતું હોય, પિતૃ કાર્ય થતું હોય. તો ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરે છે. અને એને પછી એમ થાય છે કે હવે તો મારા ભાઈની મુક્તિ થઈ ગઈ હશે, સદગતિ થઈ હશે. પાછો આવે છે તો વળી પાછો એ જ રડવાનો અવાજ, અરે હું તો તારા નામનું શ્રાદ્ધ કરી આવ્યો, તારા નામનું તર્પણ કરાવ્યો, તને હજી મુક્તિ નથી મળી. અરે ગોકર્ણ,
મેં એવા જેવા તેવા નાના મોટા પાપ નથી કર્યા, મેં બહુ મોટા મોટા પાપ કર્યા છે. મેં બહુ મોટા મોટા પાપ કર્યા છે. આ નાના નાના તીર્થોથી, નાના નાના શ્રાદ્ધ કર્મોથી મારી મુક્તિ નહીં થાય. પછી સૂર્યનારાયણની ઉપાસના કરી છે ગોકર્ણે, અને સૂર્યનારાયણે પ્રસન્ન થયું અને પૂછ્યું કે શું જોઈએ, મારા ભાઈને મુક્તિ અપાવો. ત્યારે સૂર્યનારાયણ કહે છે, હે ગોકર્ણ મહારાજ, તમે વિદ્વાન છો, તમે જાણકાર છો, તમે જ્ઞાની છો, તમારી પાસે સાધન છે, તમે ભાગવત કથાનું આયોજન કરો, ભાગવત કથાનું આયોજન કરો ને શ્રવણ કરાવો તમારા ભાઈને. જેને કોઈ તીર્થ ન તારી શકે, જેને કોઈ કર્મકાંડ ન તારી શકે, અને નાનામાં નાની નીચમાં નીચ યોનિમાં કોઈ જીવની દુર્ગતિ થઈ હોય, એને આ ભાગવતની કથા સિવાય કોઈ એને તારી ન શકે. તમે ભાગવતની કથાનું આયોજન કરો. અને ત્યારે ગોકર્ણ મહારાજ ભાગવતની કથાનું આયોજન કરે છે. હવે ધુંધુકારી તો પ્રેતાત્મા છે. હવે પ્રેત જે હોય ને એ બહુ એક ઠેકાણે બેસી ન શકે, અહીંયાથી અહીંયા ફરતા જ હોય. હા, ઘણા પ્રેતાત્માઓ જ હોય, એમ ફરતી જ હોય. કથામાં એક ઠેકાણે બેહી ન શકે. હા, એટલે કથામાં આરામ એક જગ્યાએ બેસવાનું ખૂબ મહત્વ છે. તો એ પ્રેતાત્મા બેસી ન શકે, તો હવે જેના માટે કથા કરી છે એ જ જો કથા ન સાંભળી શકે તો કથાનો મહત્વ શું, તો ફાયદો શું? જ્યાં કથા થતી હતી ત્યાં વાંસનું એક ઝાડ, અને એ વાંસના ઝાડમાં એક છિદ્રમાં ધુંધુકારીનો પ્રેતાત્મા ત્યાં પ્રવેશ કરે છે. અને 7 દિવસની કથા એ વાંસના જે ઝાડ છે એના લાકડામાં બેસી અને ધુંધુકારી આખી કથાનું શ્રવણ કરે. પહેલા દિવસની કથા પૂરી થાય તો એક ગાંઠ તૂટે, બીજા દિવસની કથા, ત્રીજા દિવસની, ચોથા દિવસની, એમ વાંસની 7 ગાંઠો ફૂટી અને ત્યારે ધુંધુકારી સદગતિને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. જેને કોઈ તીર્થ ન તારી શકે, જેને કોઈ કર્મકાંડ ન તારી શકે, એમ દુર્ગતિ. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.